હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 એકાઉન્ટનું સંપૂર્ણ રિવિઝન અને ફેબ્રુઆરી માર્ચ 2025 માં આવનારી પરીક્ષાની સંપૂર્ણ તૈયારી. શું છે? સંપૂર્ણ તૈયારી. ઝાંખી ઝલકની વાત કરીએ તો વિભાગ સી, વિભાગ ડી આપણો પૂરો થયો છે. વિભાગ ઈ તરફ આપણે પ્રયાસ કર્યો છે, જેમાં પ્રવેશના દાખલાઓ આપણે જોયા છે. બરાબર, આજે જોવાના છે આપણે નિવૃત્તિના દાખલાઓ, જે પણ તમારો દાખલો 8 માર્કમાં આવવાનો જ છે. વિભાગ ઈ માં તમારે કોઈ પણ 3 કરવાના છે. 24 ગુણ છે. પ્રશ્ન 42 થી 46 એમાં પણ તમારી પર 5 પ્રશ્નો છે. કેટલા કરવાના? 3. દરેકને ખ્યાલ છે, દરેકના 8 માર્ક છે, એ પણ ખ્યાલ છે ને. ત્યાર પછી ચર્ચા કરી કયા કયા ચેપ્ટર હતા. બરાબર, પ્રવેશનું પિક્ચર આપણું પૂર્ણ થયું છે, પૂર્ણ થઈ ગયું ને. હવે આપણે જોવાના છે નિવૃત્તિના હિસાબો. કોના? નિવૃત્તિના. પ્રવેશનું પિક્ચર પૂરું થઈ ગયું છે. નિવૃત્તિ તરફ આપણે આગળ પગ માંડવાના છે. બરાબર, જઈએ દાખલા તરફ. ચેપ્ટરનું નામ બધાને ખબર જ છે, ખબર છે ને. દાખલો છે આપણો હરિતા, અનિતા અને રીટા. કયો દાખલો છે? હરિતા, અનિતા અને રીટા, જેમનું નફા નુકસાનનું પ્રમાણ એમણે આપેલું છે આપણને 4:3:2. કેટલું છે? નફા નુકસાનનું પ્રમાણ છે 4:3:2 છે. ઉપરનું કદાચ નહીં વંચાતું હોય, બરાબર, થોડું પીડીએફમાં આમ તેમ છે, તો લખેલું છે પ્રમાણ છે 4:3:2. તેમનું પાકુસર આપણને આપેલું છે. તમે જોઈ શકો પાકાસર કઈ કઈ માહિતી આપી છે. મૂડી છે, અનામત ભંડોળ, કારીગર વળતર અનામત છે, ભાગીદારની લોન છે, લેણદારો છે, મિલકતમાં પગડી, જમીન મકાન, યંત્ર, સ્ટોક, દેવાદાર, બેંક, જાહેરાત ખર્ચો આપે, જાહેરાત ઝુંબેશ ખર્ચ છે. સૂચના છે 1/4/17 ના રોજ હરિતા નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થાય છે? હરિતા. અહીંથી આપણને ખબર પડે કે દાખલો નિવૃત્તિનો છે. બરાબર, પ્રવેશમાં પણ આ રીતનું પાકુસર આવતું જ છે, દરેકને ખ્યાલ છે. અહીંયા જ વિલન આવે. પાકુસર પૂરું થાય પછી તમારે ચેક કરવાનું કે કોણ છે, પ્રવેશ છે કે નિવૃત્તિ છે. બરાબર, પ્રવેશના 2 દાખલા હોય તો ત્રીજો નિવૃત્તિ ન હોઈ શકે. આ તમારા પાઠ્ય સિસ્ટમની વાત કરીએ. બરાબર, જો 2 દાખલા પ્રવેશના નો એક જ હોય, 2 દાખલા નિવૃત્તિના, તો પણ તમારે જોવાનું. ત્રીજો દાખલો તમારો 90% નિવૃત્તિનો રહેવાનો જ છે. કયા? વિભાગ ઈ માં. બરાબર છે, પહેલો, બીજો અને ત્રીજો નિવૃત્તિનો રહેવાનો જ છે. બીજા પર પ્રવેશ નિવૃત્તિ એ ખબર નથી, પણ ત્રીજા પર આ રહેવાનો જ છે. આટલો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. હવે હવાલા આપેલા છે, હવાલા ટીક કરી દઈએ. પહેલો છે જમીન મકાનની કિંમત 1,80,000 છે. ખરું કરી દઈએ જમીન મકાન પર. પહેલો હવાલો છે. જમીન મકાનની કિંમત કેટલી આપી છે? 1,50,000 આપેલા. કેટલા આપેલા છે? 1,50,000. જેની કિંમત કેટલી ગણવા કીધી? 1,80. વધી ગયા, લાભ થઈ ગયો. લાભ ક્યાં લખાય? પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. આજે આપણે હવાલા સમજતા જવાના છે. બરાબર, ત્યાર પછી યંત્રની કિંમત 15,000 થી ઘટાડવી. બીજો હવાલો યંત્ર પર છે. કિંમત ઘટવાની, ઘટે તો નુકસાન થવાનું. પુનઃ મૂલ્યાંકન ખાતામાં ક્યાં લખવાનું? ઉધાર બાજુ પર. દેવાદારો પર 10% હલખા અનામત રાખવાની છે, રાખીશું આપણે. ચાલો, ત્રીજા નંબરનો હવાલો. હલખા અનામત હાલમાં 4,000 રૂપિયા છે. 10% રાખો એટલે 60,000 ના 10% કેટલા થવાના? 6,000 રૂપિયા. તો 2,000 ની હલખા અનામત વધી જવાની. નુકસાન કેવાશે ને. લોકો બૂચ મારતા હતા 4,000, મારવાના 6,000, તો 2,000 રૂપિયા નુકસાન હજુ થઈ જવાનું. એમ કે પછી લેણદારોમાં 5,000 ચૂકવા પડશે નહીં. ગઈકાલ જે હવાલો છે, બરાબર, 10% કરો તો આખતે લખેલો છે કે આટલા રૂપિયા ઓછા આપવાના. આ લાભ કહેવાય. આપણી પર કોઈ પૈસા માંગતું હોય 64,000, એટલે આપણે 5,000 આપવાના જ નહીં, તો આપણે માટે લાભ કહેવાય. ત્યાર પછી પેઢીના પાઘડીનું મૂલ્યાંકન થયું છે, તો પાઘડી આપણે ગણવાની છે. બરાબર, નિવૃત્તિ વખતે જે નિવૃત્ત થતી છે હરિતા, એની પાઘડી ગણવા માટે આપણને કુલ પાઘડી આપી છે. અનિતા અને રીટાનું નવું પ્રમાણ આપેલું છે 2:1. જો દાખલો પ્રવેશનો 9 પ્રમાણ આપે તે કયા કામ લાગે? ત્યાગ માટે. જ્યારે નિવૃત્ત થતા હોય ત્યારે જો નવું પ્રમાણ આપ્યો, તમને લાભ માટે કામ લાગવાનું. કોના માટે કામ લાગવાનું છે? લાભ માટે. યાદ રાખજો. પછી હરિતાને આટલા ચૂકવવાના છે, બાકીની રકમ લોન તરીકે રાખવાની છે. આ હવાલો કશે ટીક થતો નથી. બરાબર,
સૂચન છે પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારના મૂડી ખાતા, નિવૃત્તિ બાદનું પાકું સર્વે તૈયાર કરવાનું છે. દરેકને હવે તો ખ્યાલ હશે કે ખાતા બનાવવાના છે. પુનઃ મૂલ્યાંકન ખાતું વિગત રકમ એ લખેલું જ છે. ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા હરિતા, અનિતા અને રીટા છે. બેંક ખાતું છે અને ત્યાર પછી નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ તમારે લખવું, તમે લખી શકો કે 1/4/17 ના રોજનું હરિતા નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. બરાબર, ટોપોલોગ માટે ખાસ સુવિધા. જેને પણ 80 ઉપર માર્ક લાવવા છે એને બહુ વ્યવસ્થિત લખાણ લખવાનું છે. બરાબર, ઓછા લાવે એ લોકો માટે વાંધો નથી. જો દાખલા તરફ તો આપણને જે આપ્યું તે આપણે વાંચેલું છે, ખાતા બનાવેલા છે. શુભ મુહૂર્ત ક્યાંથી કરવાનું? તો પ્રવેશ અને નિવૃત્તિમાં 80% દાખલો કેવો આવે? સેમ આવે. કેવો? સેમ. ખાલી થોડી ઘણી માહિતીમાં તમારે ફેરફાર કરવાનો. જેમ કે અહીંયા લાભ ગણવા નિવૃત્તિમાં. નિવૃત્ત થયાનું ખાતું પહેલા બંધ કરવાનું. પ્રવેશમાં તમે ગમે ત્યારે બંધ કરી શકો. બરાબર છે, કોઈ વાંધો નથી. આટલું તમારે યાદ રાખવાનું છે. પછી જે નિવૃત્ત થાય એના પૈસા લોન તરીકે રાખવાના. સૂચન નહીં કે લોન તરીકે રાખવાના, આમાં સૂચન કરેલું જ છે. પણ આટલું યાદ રાખવાનું છે કે નવું આવતું નથી. આમાં માણસ ઘટવાનો છે. બાકીનો પ્રવેશ જેવું જ છે. આપણે જેટલા બી હવાલા છે બધા પ્રવેશ જેવા જ છે. શરૂઆત કરીએ. સૌપ્રથમ શું લખવાનું? મૂડી ખાતામાં જવાનું. શું લખવાનું? બાકી આગળ લાવ્યા 1, 60, 96 અને 80,000 છે. વિગતમાં બાકી આગળ લાવ્યા. હરિતાની 160, અનિતાની 96, રીટાની 80,000. 160, 96 અને 80,000 છે. તો તમારી મૂડી લખાઈ ગઈ 160, 96 અને 80,000. બરાબર, જે મૂડી આપે એ મૂડી ખાતામાં લખી દેવાનું. ત્યાર પછી રોકડ ખાતાને બાકી આપી જો બેંક છે ને, કેટલું છે? 63,000. તો લખી દઈએ આપણે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 63,000. રોકડા મિલકત કહેવાય. મિલકતની કઈ બાકી આવે? ઉધાર બાકી આવે. કઈ આવવાની છે? ઉધાર બાકી. થઈ ગયું છે આટલું. ત્યાર પછી આપણે શરૂઆત કરવાની મૂડી દિયા બાદથી. અનામત ભંડોળ આપેલું છે. હવાલો કોઈ નથી. અનામત ભંડોળ 31 કિલો નફો કહેવાય. નફો ક્યારે છે? આપવાનો મૂડી ખાતામાં. અનામત ભંડોળ 45,000 છે. તો એને આપણે વેચી આપવાના છે મૂડી ખાતામાં જમા બાજુ પર. 45 અને વેચવા માટે પ્રમાણ જો લખેલું છે આપણે 4:3:2. 4:3:2 છે. લખી મૂકવા માથા ઉપર, તમને ખ્યાલ રહે. કેટલા છે રૂપિયા? 45,000. 4, 3 ને 2 9 થવાના. 45,000 ભાગ્યા 9 ગુણ્યા કરો 4 તો 20,000. ત્યારબાદ 15,000 અને ત્યારબાદ 10,000 રૂપિયા આવવાના છે. કેટલા આવે? 10,000. આ રીતના તમારે અનામત ભંડોળ વેચી આપવાનું છે. શું કરવાનું છે? અનામત ભંડોળ વેચી આપવાનું છે. વેચાઈ ગયું છે? ખ્યાલ આવે? ત્યાર પછી આગળ જઈએ તો આગળ કામદાર વળતર અનામત છે. તો કામદાર વળતર અનામત બી તમારે ક્યાં લખવાનું? મૂડી ખાતામાં. ક્યાં લખવાનું? મૂડી ખાતામાં. કામદાર વળતર અનામત કેટલા રૂપિયા છે? તો રૂપિયા જો કેટલા આપેલા છે ને 13,500. તો 13,500 ભાગ્યા કેટલા કરવાના? 9 ગુણ્યા કરો 4 તો 6,000. ત્યારબાદ કેલ્સીમાં 3 પછી બરાબર 4500 અને ત્યાર પછી 2 પછી બરાબર કેટલા આવે? 3,000 રૂપિયા આવવાના છે. કેટલા આવે? 3,000 રૂપિયા. આ તમારું કામદાર વળતર અનામતનું પિક્ચર પૂરું થાય. બરાબર. ત્યાર પછી આગળ જઈએ. ત્યાર પછી આપણને ભાગીદારની લોન આપી છે. તો યાદ રાખજો, જે ભાગીદાર નિવૃત્ત થતો હોય તો તેની તમારે લોન મૂડી ખાતામાં લખવાની છે. અને જે ભાગીદાર નિવૃત્ત થતો નથી તેની લોન આપી તે ક્યાં લખવાની? સીધી પાકા સરનામાં. તો રિટાયર કોણ થાય છે? હરિતા. તો હરિતાની જે લોન આપી છે આપણને 10,000 રૂપિયા,
એ લખવાનું ક્યાં? મૂડી ખાતામાં. તો હરિતાના મૂડી ખાતામાં લખી દઈએ લોન ખાતે 10,000 રૂપિયા. કેટલા છે? 10,000. જે નિવૃત્ત થતો છે એની લોન ક્યાં લખવાની? પાકા સરામાં નહીં લખવાનું. ક્યાં લખવાનું? મૂડી ખાતામાં. અને જે નિવૃત્ત નથી થતો તેની જે લોન આપી છે 16,000 રૂપિયા એ સીધી ક્યાં લખવાની? પાકા સરામાં. અનિતાની લોન 16,000 રૂપિયા છે તો લખી દઈએ અનિતાની લોન 16,000. શબ્દ યાદ રાખજો. જે નિવૃત્ત થતો છે એની લોન મૂડી ખાતામાં લખવાની, બાકીના ભાગીદારની લોન સીધું છાપકામ કરવાનું કાં? પાકા સરામાં. સમજાય છે આટલું? જઈએ આગળ. ત્યાર પછી લેણદારો પર હવાલો છે. લેણદારો આપણને આપેલા 64,000 તો લખીએ પાકા સરામાં લેણદારો 64,000. હવાલો છે રકમ ઘરમાં લખવાની. હવાલો તમે જોયો જ છે દરેકે કે ભાઈ લેણદારોમાં 5,000 રૂપિયા ચૂકવવા પડશે નહીં. ચૂકવવાની પડે રકમ એટલે ઘટી જવાની તો માઇનસ ઘટાડો 5,000. ઘટાડો 5,000 તો તમારી રકમ થવાની 59,000. કેટલી થવાની? 59,000. લેણદાર એટલે આપણી પર પૈસા માંગતા હતા 64,000. આપણે આપવાના કેટલા? 59. તો 5,000 રૂપિયા આપણે નથી આપવાના. આપણા માટે શું કહેવાય? લાભ. લાભ ક્યાં લખવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર લખવાનો વિગતમાં લેણદાર ખાતે કેટલો લાભ થઈ જવાનો છે? 5,000 રૂપિયાનો લાભ થવાનો છે. કેટલા રૂપિયાનો થવાનો છે? 5,000 નો. સમજાય છે આટલું? સહેલું છે ને આટલું તો? ત્યાર પછી લેણદારનું પિક્ચર પછી તો મિલકત લેણા. પાઘડી જે આપી છે તો એ પાઘડી તમારે લખવાની મૂડી ખાતામાં. ક્યાં લખવાની? મૂડી ખાતામાં. વેચી આપવાની. લખવાનું ઉધાર બાજુ પર પાઘડી. કાઉન્સમાં લખી દેવાની જૂની. જૂની પાઘડી છે દરેક ભાગીદારને વેચી આપવાની. તમે જોઈ શકો પાઘડી કેટલી આપી? 36,000. 36,000 ને વેચી આપવાનું 4:3:2 માં. તો કેલ્સિયમ લખવાનું 36,000 ભાગ્યા 9 ગુણ્યા 4 પછી બરાબર 16,000. પછી કેલ્સિયમ 3 પછી બરાબર 12,000. અને ત્યાર પછી 2 પછી બરાબર કેટલા આવવાના? 8,000. વેચાય છે આટલો? બરાબર. તમને જેટલા રૂપિયા આપ્યા એટલે તમારે ભાગ્યા કરી દેવાના તો તમારું પાઘડીનું પિક્ચર પતી ગયું. જૂની પાઘડી મૂડી ખાતામાં વેચી આપવાની છે. આગળ જઈએ. ત્યારબાદ આપણને જમીન મકાન આપેલા છે 1 ને 50 જેના પર આપણે હવાલો જોઈ ગયા. પહેલો જ છે 180 ગણવાની એટલે કે 12 લખવાના 1 ને 80. તો પાકા સરામાં જઈએ લખીએ જમીન મકાન 150. જમીન મકાન 1,50,000 જેની બજાર કિંમત આપણને ગણવા કીધી કેટલી છે? 1,80,000. તો લખવાનું ઘરમાં પ્લસ વધારો. કેટલો વધારો થવાનો? 30,000 રૂપિયા. કેટલો થવાનો વધારો? 30,000 રૂપિયાનો વધારો થવાનો છે. કેટલા થવાનો? 30,000 નો વધારો થાય એટલે લાભ કહેવાય. બરાબર. આપણી મિલકત છે, મિલકત લાભ કહેવાય. તો લખવાનું જમીન મકાન ખાતે 30,000. જમીન મકાન ખાતે કેટલો લાભ થવાનો? 30,000 રૂપિયા. આગળ જઈ યંત્ર આપેલા છે. યંત્રની કિંમત આપણને આપી કેટલી છે? 90,000 રૂપિયા. કેટલા છે? 90,000. જેની કિંમત 15,000 થી ઘટાડવાની છે. તો લખીએ યંત્ર 90,000. સૂચન છે ઘટાડો કરતા લખવાનું માઇનસ. ઘટાડો છે 15,000 રૂપિયા. તો બહાર લખવાના કેટલા? 75,000. બરાબર. ઘટી ગયા, નુકસાન થઈ ગયું. મિલકત ઘટાડા નુકસાન કહેવાય. નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ યંત્ર ખાતે 15,000.
યંત્ર ખાતે કેટલા લખવાના છે? 15,000 લખવાના છે. ત્યાર પછી સ્ટોક છે. સ્ટોક પર કોઈ હવાલો મળે નહીં. સ્ટોક છે 85. સીધું છાપી દેવાનું પાકસેરામાં સ્ટોક 85,000. સ્ટોક કેટલો છે? 85,000. ત્યાર પછી દેવાદારો છે 60,000. તો લખીએ દેવાદાર અંદરના ખાનામાં 60,000. એના પર ખતરનાક હવાલો છે, વાંચો જો. વાંચો તો ક્યાંથી વાંચો કે પેજ તો પલટાવી નાખ્યું કે દેવાદારો કેટલા છે? 60,000. સૂચન છે દેવાદારો પર 10% ગાલખાત અનામત રાખવાની છે. હાલમાં કેટલી છે? 4,000. 10% રાખવા કે તો 60,000 ના 10% કરીએ આપણે. 10% એટલે 1 મીંડો ઓછો માઇનસ ગાલખાત અનામત ખાતે 10% એટલે કેટલા થવાના? 6,000. તો હવે આપણા દેવાદાર રહેવાના કેટલા? 54,000. તો આ પણ 6,000 રૂપિયા નુકસાન કહેવાય. પણ આ 6,000 નુકસાનની સામે આપણે જોઈએ તો આપણે 4,000 પહેલેથી રાખી મૂકેલા કે 4,000 નુકસાન આપણે પહોંચી વળશું. તો નુકસાન માત્ર 2,000 રૂપિયા રહેવાનું છે. નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ પર એમ તો થયું છે 6,000 રૂપિયા, પણ 4,000 આપણે પહેલેથી જ વિચારી મૂકેલા કે ભાઈ દુર્ઘટના થાય તેવી જ છે. તો ગાલખાત અનામત ખાતે લખવાના કેટલા? માત્ર 2,000 રૂપિયા. 6,000 માઇનસ 4,000. 6,000 જે નવા આવ્યા, જૂના રાખેલા કેટલા? 4 માઇનસ કરી દેવાના. બરાબર, સમજાય છે આટલું? આગળ છે બેંક. બેંકનું પિક્ચર પટી ગયું. બરાબર, તમે જોઈ શકો આવી ગયું છે બેંક. ત્યાર પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ છે. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ પણ તમારે મૂડી ખાતામાં વેચી આપવાનો છે. બરાબર, જાહેરાત ઝુંબેશ ખર્ચ પાઘડી અદ્રશ્ય મિલકત કહેવાય. જાહેરાત ઝુંબેશ ખર્ચ અવાસ્તવિક મિલકત કહેવાય. અને અનામત એટલે તમારે યાદ રાખવાનું કે 3 અનામત, અવાસ્તવિક મિલકત અને અદ્રશ્ય મિલકત તમારે મૂડી ખાતામાં વેચી આપવાનો છે. યાદ રાખજો. બરાબર, ખાસ હોશિયાર વિદ્યાર્થીઓ માટે સૂચન છે, યાદ રાખજો. અનામત, અદ્રશ્ય મિલકત અને અવાસ્તવિક મિલકત ક્યાં લખવાની? મૂડી ખાતા માંડી વાળવાનું. બરાબર છે, તમારે લખવાનું છે એ બધું જ. બાકીના તો આપણે ગોખી જ નાખવાનું કે પાઘડી છે, ડિબેન્ચર વટાવ છે, જાહેરાત ઝુંબેશ ખર્ચ, પ્રાથમિક ખર્ચ બધા ક્યાં લખવાના? મૂડી ખાતામાં ઉધાર બાજુ. અને અનામત બધી ક્યાં લખવાની? મૂડી ખાતામાં જમા બાજુ. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલા રૂપિયા છે? જો તો જાહેરાત ઝુંબેશ ખર્ચ 4500 રૂપિયા છે. 4500 ને વેચી આપવાના ભાગ્યા 9. તો તમારે વેચવાનું છે ગુણ્યા 4 પછી બરાબર એટલે 2,000, 1,500 અને 1,000. વેચાઈ ગયા તમારે 4500 રૂપિયા જાહેરાત ઝુંબેશ ખર્ચ. જાહેરાત ઝુંબેશ ખર્ચ તમારે વેચી આપવાનો છે મૂડી ખાતામાં. બરાબર છે, યાદ રાખજો. તો આપણું પાકું સરળનું પિક્ચર પૂરું થાય. પહેલો હવાલ આવી ગયો છે, બીજો આવી ગયો, ત્રીજો આવી ગયો, ચોથો આવી ગયો, 5મો બાકી છે. તો પાઘડીનું મૂલ્યાંકન આપે તો શાના માટે આપે? જે પણ રિટાયર થતો હોય કાં તો નવા આવતો એના માટે. તો આ દાખલામાં રિટાયર થતો છે કોણ? હરિતા નામનો ભાગ રિટાયર થતો છે. તો આપણે એની પાઘડી ગણવી પડે. તો એનો ભાગ કેટલો છે હરિતાનો? જો તો પહેલો ભાગ હરિતાનો 4 કહેવાય. તો ગણતરીના પેજ પર લખીએ આપણે હરિતાની પાઘડી. આપણી પર પેઢીની કુલ પાઘડી છે 1,80,000. એમાં હરિતાની ભાગની પાઘડી ગણીએ તો 4/9 લખવાના. તો 1,80,000 ગુણ્યા 4 ભાગ્યા 9 કરો તો 80,000 રૂપિયાની પાઘડી આવે. કેટલી આવે? 80,000 રૂપિયાની. હોશિયાર લોકો તો ગણિત નાખે કેલ્સી વગર બી કે ભાઈ 20 નામ 180. તો 20,000 ગુણ્યા 4 એટલે કેટલા થવાના? 80,000. આ જે છે એ પાઘડી આપણે ક્યાં વેચી આપવાની આવે? મૂડી ખાતામાં. ક્યાં વેચવાની આવશે? મૂડી ખાતામાં. કેવી રીતના વેચવાનું? તેના માટે પ્રમાણ આપણે કોનું જોઈએ? લાભનું પ્રમાણ જોઈએ. કોનું જોઈએ? લાભનું. તો જૂનું પ્રમાણ 9 આપ્યું તો આપણે લાભ ગણવાનું છે. બરાબર, લખીએ આપણે સૂત્ર લાભનું. અહીંયા જ ગણતરી કરી દઈએ. લાભનું સૂત્ર દરેકને ખબર છે કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. શું છે સૂત્ર? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો
તો હરિતા નિવૃત્ત થાય, બાકી રહેવાનું કોણ? અનિતા અને રીટા. તો જો અનિતા અને રીટાનું તમને નવું પ્રમાણ કેટલા આપેલું છે? 2:1. તો 2:1 એટલે 2 અને 1 ટોટલ થવાના કેટલા? 3 માઇનસ જૂનો ભાગ જોઈએ તો અનિતાનો ભાગ 3 છે, રીટાનો કેટલો છે? 2. તો અહીંયા 3 અહીંયા 2 ટોટલ તો તમારે લખવાના કેટલા? 4 3 ને 2 9 થાય ને. હવે જોઈ શકો તમે છેદ સરખા નથી, ક્રોસ ગુણાકાર કરી દઈએ તો 9 દુ 18 અને 3 ટાલી 9 છેદમાં 9 તાલી 27. તો 9 ના છેદમાં 27 થવાના છે. આમાં 9 એકુ 9 3 દુ 6 છેદમાં 27. તો 3 ના છેદમાં 27. તો આપણે તો માત્ર ઉપરનું જ જોઈએ તો એમનું લાભનું પ્રમાણ કેટલું આવે? 9:3. કોઈ ટૂંકમાં લખવું હોય તો 3:1 પણ થવાનું છે. આ તમારું લાભનું છે. લાભના ટુકડા દાખલા આપણે જોઈ ગયા છે. સૂત્ર શું આવે? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. નવો ભાગ છે આપણને આપેલો 2:1, તો 2 ને 1 લખો. જૂનો ભાગ છે 3:2, ટોટલ લખવાનું 5. બરાબર. 4 3 2 પેલો 5 પ્લસ 4 એટલે 9 થવાના, છેદમાં 9 લખવાનું. ક્રોસ ગુણાકાર કરી દો, છેદ સરખા નથી એટલે તો પ્રમાણ કેટલું આવે? 9:3. ટૂંકમાં લખો 3 ટાલી 9 3 એકુ 3 કેટલું થવાનું? 3:1. તો 80,000 રૂપિયાને આપણે વેચી આપવાનું 3:1 માં. તો એને ક્યાં લખવાનું? તો એને લખવાનું છે આપણે મૂડી ખાતામાં. ક્યાં લખવાનું? મૂડી ખાતામાં. કઈ બાજુ પર લખવાનું? તો ગઈકાલ થોડાક શબ્દ યાદ હતો, જે ત્યાગ કરે તેની પકડી ક્યાં લખેલી આપણે? મૂડી ખાતામાં. જમા બાજુ. તો લાભનું ઉધાર બાજુ પર લખવાનું, કઈ નવું લાવવાનું નથી. લખી દઈએ આપણી જે પાઘડી છે તે. બરાબર. વિગતમાં લખવાનું હરિતાના મૂડી ખાતે એ લાવેલી છે કેટલી? 80,000 રૂપિયા. કેટલા છે? 80,000 રૂપિયા. બરાબર. એની જે પાઘડી છે કેટલી આપવાની? 80,000 છે. એને વેચવાનું પ્રમાણ લાવેલા છે આપણે જોઈ શકો છો. કેટલું છે? 3:1. કોને વેચી આપવાનું? 3:1 માં. તો આ જે અનિતા જે છે અને રીટા છે ને, અનિતા અને રીટા માટે વેચવાનું પ્રમાણ લાવેલા છે આપણે 3:1. તો 80,000 ને વેચી આપીએ આપણે 3:1 માં. કેટલામાં વેચવાનું છે? 3:1. વેચી આપવાનું છે 3:1 માં. તો થવાના કેટલા છે? વેચી આપવાના છે આપણે અનિતા રીટા ને 3:1 માં. તો અનિતામાં આવશે 60,000 અને રીટામાં કેટલા આવશે? 20,000. 3:1 માં વેચી આપવાના. બરાબર. લાભ છે, લાભ જમા કરવાનો કે ઉધાર? ઉધાર બાજુ. બરાબર. ત્યાં ક્યાં આવે? જમા બાજુ. તો જે લાભ લે એના મૂડી ખાતામાં લખવાનું ઉધાર બાજુ રૂપિયા લખો, વિગતમાં લખવાનું વિરુદ્ધનું હરિતાના મૂડી ખાતે, અને જમા બાજુ પર લખવાનું અનિતાના મૂડી ખાતે, નીચે લખવાનું રીટાના મૂડી ખાતે. રકમ હરિતામાં લખવાની 60,000, જે પાઘડી લઈ જશે. બરાબર. આટલી એને પાઘડી મળવાની છે. તો લખવાના 60 ને બાકીનામાં ડેશ કરી દેવાનું. તો અહીંયા તમારી મૂડી ખાતામાં પાઘડીની અસર અપાઈ ગઈ છે. બરાબર. સૌથી ખતરનાક પાઘડી. યાદ રાખજો, જે ભાગીદાર ત્યાગ કરે તેની પાઘડી જમા કરવાની અને જે લાભ લે તેની પાઘડી ઉધાર કરવાની. રૂપિયાની માહિતી લખવાની પહેલા, વિગતમાં તમારે પછી વિચાર કરવાનું કે ભાઈ રૂપિયા લખ્યા અનિતા રીટામાં, તો વિગતમાં શું લખવાનું? હરિતા. બરાબર. યાદ રાખજો. અને હરિતાના ખાતામાં જમા બાજુ પર રકમ હરિતામાં લખવાનું, વિગતમાં અનિતા રીટા લખવાનું છે. સમજાય? એટલું સિમ્પલ છે. આગળ જઈએ. પછી કીધું છે કે હરિતાને રૂપિયા 20,000 તરત જ ચૂકવવાના છે, બાકીની લોન તરીકે રાખવાના. તરત ચૂકવી આપો તો રૂપિયા જવાના છે. કેટલા? 20,000. તો જાય તો રોકડ ખાતામાં જમા બાજુ, મૂડી ખાતામાં ઉધાર બાજુ લખવાનું રોકડ ખાતે. રકમ છે 20,000, જે આપણે તાત્કાલિક આપવાના છે હરિતાના મૂડી ખાતે. રકમ છે કેટલી? 20,000. કેટલી રકમ આવવાની છે? 20,000 રૂપિયા આવવાના છે.
થઈ ગયું આટલું. બાકીના જે હરિતાના રહેવાના છે એ આપણે લોન તરીકે રાખવાના છે. કોના તરીકે રાખવાના છે? લોન તરીકે. તો જોઈ શકો તમે કે આપણું આટલું પિક્ચર સેટઅપ થઈ ગયું, બધી માહિતી પૂરી થઈ ગઈ. લોન તરીકે રાખવાના તો પહેલા તો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવું પડે. તો પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરે તો સરવાળા થવાના કેટલા છે? જો તો તમારી રકમ થવાની 35 ઓછા 17 એટલે 18,000 રૂપિયા રહેતા છે. કેટલા રહેતા છે? 18,000. તો 18,000 રૂપિયા જે આવે એ તમારે ક્યાં લઈ જવાનું? મૂડી ખાતે લખવાનું. મૂડી ખાતે ક્વેશ્ચન માર્ક. આ પુનઃ મૂલ્યાંકન ખાતાનો શું કહેવાય? નફો કહેવાય. શું કહેવાય? પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કહેવાનો છે. તો કેટલો નફો આવે? તો નફો આવે 18,000 રૂપિયા. એ આપણે હરિતા, અનિતા અને રીટાને વેચી આપવાનું. એનું પ્રમાણ છે 4:3:2. તો ભાગ્યા 9 કરી દો ગુણ્યા 4. તો હરિતાના 8,000 આવશે, રીટાના 6,000 અને આના આવશે 4,000. સરળ તમારે લખી દેવાના કે 35,000 થવાના. કેટલા થવાના છે? 35,000 રૂપિયા. અને મૂડી ખાતામાં જાઓ. મૂડી ખાતામાં ક્યાં લખવાનું? જમા બાજુ પર. મૂડી ખાતામાં જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે વેચી આપવાના તમારા એવા કેટલા? 8,000, 6,000 અને 4,000. હવે મહત્વની વસ્તુ કે તમારે સૌપ્રથમ જે પણ નિવૃત્ત થતો હોય એનું પહેલું ખાનું બંધ કર. નિવૃત્ત થાય છે કોણ? હરિતા. તો હરિતાનું ખાતું પહેલા બંધ કરવાનું. સરવાળા તમારે કરવાના છે, મારે કઈ કરવાની જરૂર નથી. બરાબર, સરવાળા કરજો. હરિતાનો તફાવત કેટલો આવે તે આપણે જોઈએ. જે આવે એ હરિતાની લોન કહેવાશે. શું કહેવાશે? હરિતાની લોન ખાતે. તો સરવાળો કરીએ. 1,60,000 વત્તા 20,000 વત્તા 6,000 વત્તા 10,000 વત્તા 60,000 વત્તા 20,000 વત્તા 8,000 માઇનસ 16,000 માઇનસ 2,000 માઇનસ 20,000 કરો તો હરિતાની તમારી લોન આવવાની છે 2,64,000 રૂપિયા. કેટલી આવે? 2,64,000. ક્યાં લખવાનું? પાકા સરવાળામાં લખી દઈએ. પાકા સરવાળામાં હરિતાની લોન હરિતાની લોન 2,46,000 રૂપિયા આવવાની છે. કેટલી આવે? 2,46,000. પછી બંધ કરવાનું અનિતા અને રીટાનું. બંધ કરીએ અનિતા રીટાનું. તો જે આવે તે આપણું બાકી આગળ લઈ ગયા. જે આવે તે આપણે આખરની મૂડી. બરાબર છે. સરળ કરીએ. અનિતામાં તો 96,000 પ્લસ 15,000 પ્લસ 4,500 પ્લસ 6,000 માઇનસ 12,000 માઇનસ 1,500 માઇનસ 60,000. તો તમારો તફાવત આવવાનો છે 48,000 રૂપિયા. કેટલા આવશે? 48,000. એ જ કામ રીટામાં. તો રીટામાં છે 80,000 વત્તા 10,000 વત્તા 3,000 વત્તા 4,000 માઇનસ 8,000 માઇનસ 1,000 માઇનસ 20,000 કરો તો 68,000 રૂપિયા એમની આખરની મૂડી આવવાની છે. તો 48 અને 68 આવે એ લખવાનું પાકા સરવાળામાં. મૂડી ખાતા નીચે અંડરલાઈન. અનિતા રહેવાની છે, રીટા રહેવાની છે 48,000 અને 68,000 રૂપિયા જે લોકોની મૂડી આવી છે તેમની કુલ મૂડી થવાની છે 1,16,000. પછી બાકીના જે ભાગીદારો ખાતા બંધ કરી તમારે પ્રોસેસ સેમ જ છે કે મૂડી ખાતું બંધ કરો. ક્યાં લઈ જવાનું? પાકા સરવાળામાં. બંધ કરો રોકડ ઓબ્લિક બેંક ખાતું. તો તમે જોઈ શકો તમારો તફાવત જમા બાજુ પર એટલે કે બાકી આગળ ગયા કેટલા હજો? તો 63,000 માઇનસ 20,000 કરો તો 43,000 રૂપિયા આવવાના છે. કેટલા આવવાના છે?
43,000 રૂપિયા. કેટલા આવશે? 43,000 રૂપિયા. તો લખી દઈએ બેંક ખાતે 43,000 રૂપિયા. બેંક ખાતું બંધ થઈ ગયું. હવે બંધ કરવાનું પાકું સરવાયું કરીએ. સરવાળા સરવાળો જોઈ લઈએ આપણે. તો બંને બાજુ પર સરખા થવા જોઈએ. 1,16,000 પ્લસ 2,46,000 પ્લસ 16,000 પ્લસ 59,000 4,37,000 સરવાળા થતા છે એમ કે કેલ્સીમાં. તો ગણજો. ત્યાર પછી 1,80,000 વત્તા 75,000 વત્તા 85,000 વત્તા 54,000 વત્તા 43,000 કરો તો બંને બાજુના તમારા ટાટિયા સરખા થઈ ગયા. 4,37,000 બરાબર. જવાબ નહીં આવે તો હાથી પગો થેલો કહેવાય. શું કહેવાય? હાથી પગો. બંને બાજુના સરવાળા સરખા થવા જોઈએ. નહીં થતા હોય તો એ હાથી પગો કહેવાય. શું કે હાથી પગ? આપણા તો પગ બંને સરખા જ છે. તો તમારો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. કેટલો દાખલો સહેલો છે, આ પરીક્ષામાં પૂછાઈ ગયો છે એટલે એનો પહેલા લીધો છે કે તમને દાખલા પૂછે તો કેવા પૂછે તો તમે જોઈ શકો. તમને બધું તૈયાર ભાણે આપે. એવું નહીં કે તમને ગણતરી બધી કરવી પડે. તમને લાભનું પ્રમાણ આપવા માટે જૂનું પ્રમાણ આપેલું છે, એકદમ ઈઝી છે. પાઘડી ગણવા માટે ઈઝી વસ્તુ આપી છે. એટલે બુકમાં જે અઘરા અઘરા દાખલા છે બધા જ આવતા છે જરૂર નથી. અમુક હવાલા તમારા સ્કીપ પણ થાય. બરાબર. કાઢી નાખવામાં આવે, છોડી મૂકવામાં હવાલા ભાઈ હવાલો ચાલશે નહીં. અને બીજી તમારી એન્ટ્રી જોવાની. આપણે કેટલી એન્ટ્રી થઈ જોઈ લેજો. તો આપણે એન્ટ્રી ગણીએ. કેટલી એન્ટ્રી આવી છે? તો 1 2 3 4 5 6 7 8 9 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 24 26 27 28 ને 30 એન્ટ્રી થઈ. કેટલી એન્ટ્રી થઈ? 30. એટલે 8 ચોક 32 તમારા 2 માર્ક સરવાળાના હોઈ શકે. બરાબર છે. એટલે તમે જો કે તમારે કેવી રીતના ગણવાનું છે, કઈ એન્ટ્રી આવતી છે. યાદ રાખજો, જે ત્યાગ કરે તે જમા બાજુ, લાભ લે તે ઉધાર બાજુ મૂડી ખાતામાં લખવાનું. ઓકે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ વાળું પિક્ચર મારે વારંવાર કહેવાનું બહુ મજા નથી આવતી. બરાબર. લાઈક કરી દેજો અને તમારા મિત્રને મોકલજો. બીજાના ભલામાં આપણું ભલું જ છે એ પણ યાદ રાખજો. અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. આપણે એક જ મહિનાની અંદર સારામાં સારા માર્ક માટે આપણે પ્રયાસ સંપૂર્ણ કરવાના છે. બરાબર છે. ઓકે. ધન્યવાદ.